وآل محمد اللهم صل على محمد وآل محمد बराए खुशनुदी इमाम ज़माना बुलंद तर सलवात रहमल्लाह मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज़्क़ व तह्हरहुम तत्हीरा। सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन रूही व अरवाहुल आलमीन लतुराब मक़दमिही फ़िदा वलानतुल्लाहि अला आदाइहिम व गासिबे हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जति इब्नुल हसन सल्लल्लाहु अलैहि व अला आलिहि फी हाज़िहि साअति व फी कुल्लि साअत वलिया व हाफ़िज़ा व क़ाइदा व नासिरा व दलीला व आइना हत्ता तुस्किनहु अर्ज़का तौबा व तुमत्तिअहु फ़ीहा तमीरा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अम्मा बाद क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि फ़ातिमतु बज़अतुम मिन्नी मन अज़ाहा फ़क़द अज़ानी बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। तमाम तारीफ, तमाम हम्द सना, तमाम शुक्र खुदावंद आलम માટે કે જેણે આપણને સૌને અય્યામે ફાતિમિયામાં મજલિસ અઝાની અંદર શિરકત થવાનો મોકો નસીબ કર્યો। ખુદાવંદ આલમ આપણી આ કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાઝે બુલંદ સલવાત પઢીએ। ખરેખર મજલિસ અઝા બરપા કરવી, એની અંદર શરીક થવું, આ એક અલ્લાહનો ફઝલ છે। કિતાબે શરીફ કાફીની અંદર રિવાયત છે કે જ્યારે કોઈ જગ્યાએ અમુક લોકો મોહમ્મદ આલે મોહમ્મદનો જિક્ર કરવા, એમના ફઝાઇલ, એમના મનાકીબ, એમની વાતોની ચર્ચા કરી રહ્યા હોય તો મલાઈકાનો એક ગીરોહ એમાં શામિલ થાય છે। ત્યારે એ મલક આપસમાં વાત કરે છે, ફરિશ્તાઓ એક મલક બીજા મલકને કહે છે કે જુઓ તો ખરા, આ લોકોની સંખ્યા ઓછી છે, આ લોકોના દુશ્મનો વધારે છે, એ છતાં પણ તેઓ જિક્રે મોહમ્મદ આલે મોહમ્મદ કરી રહ્યા છે। ત્યારે બીજો મલક એને જવાબમાં કહે છે ઝાલિક ફઝલુલ્લાહ, આ અલ્લાહનો ફઝલ છે, યુતીહ મન યશા વલ્લાહુ ઝુલ ફઝલિલ અઝીમ, અને અલ્લાહ જેને ચાહે એને આપે છે, અલ્લાહ મહાન ફઝલનો માલિક છે। તો મલાઈકા તો મજલિસ જ્યાં બરપા થાય છે, મહેફિલ જ્યાં બરપા થાય છે ત્યાં શરીક થાય છે, બલકે શાયર અહલે બેત તો ત્યાં સુધી કહે છે
गम का इलाज इसके सिवा और कुछ नहीं, खाके शिफा है मेरी दवा और कुछ नहीं। और हमारा तो मैं हदीसे किस्सा पढ़ी, क्यों कहे છે शायर कि गुर्बत की तेज धूप से बचने के वास्ते पढ़ते रहो हदीस किस्सा और कुछ नहीं। और माले खदीजा ज़र्ब अली सजदे हुसैन, इस्लाम में बस इसके सिवा और कुछ नहीं। और गर चाहते हो फातिमा आए बेहिश्त से, घर में बिछा लो फर्श अज़ा और कुछ नहीं। पर मोहम्मद आल मोहम्मद माशाअल्लाह जज़ाकल्लाह। तो અલ્લાહના રસૂલની મશહૂર હદીસ ફાતિમા બઝતુન મિન્ની મન અઝાહા ફકદ અઝાની, આ હદીસને આપણે સમજીએ કે શું કહેવા માંગે છે અલ્લાહના રસૂલ. શું થાય તર્જુમો? ફાતિમા મારો હિસ્સો છે. બરાબર. ઘણા લોકો એમ કે ફાતિમા મારા જીગરનો ટુકડો છે. તો જીગરનો ટુકડો તો દરેક દીકરી એના બાપનો હોય જ છે. દરેક બાપ માટે એની દીકરી જીગરનો ટુકડો હોય છે. આમ કહીને પૈગંબર ઇસ્લામનો કહેવાનો મતલબ જેથી પૂરો નથી થતો. પણ શું કીધું? ફાતિમા મારો જુઝ છે, મારો હિસ્સો છે, મારો પાર્ટ છે. બરાબર. આમ કહીને પૈગંબર ઇસ્લામ જે છે એ પોતાની આ બેટીની ફજીલત લોકોની નજરોમાં બતાવવા માંગે. કઈ રીતે? કારણ કે જૂઝની અંદર તમે જુઓ, જૂઝ અગર ન હોય તો કુલ નાકીસ ગણાશે. ફોર એક્ઝામ્પલ 500 રૂપિયાની નોટ છે. બરાબર. અગર એમાંથી એક બટકું આપણે ફાડી નાખીએ, બરાબર, એટલું 1/3 ભાગ એનો કાપી નાખીએ આપણે, તો એ નોટ કેવી ગણાશે? ફાટેલી, નાકીસ નોટ, અધૂરી નોટ. એ નોટ કોઈ લેશે? બજારમાં કોઈ જાશે કે ભાઈ લ્યો આ મને વસ્તુ આપો 500 રૂપિયાની, તો દુકાનદાર શું કહેશે કે ભાઈ તું પાગલ નથી ને? કાં તો તું પાગલ છો કાં બેઈમાન છો, તને ખબર નથી આનું કાંઈ ન આવે. એવી જ રીતે કયામતના દિવસે ફાતિમાની મોહબ્બત નહીં હોય, રસૂલે ખુદાની ખાલી મોહબ્બત હશે, તો ફરિશ્તાઓ કહેશે કે કાં તો પાગલ છો કાં તું બેઈમાન છો. પર મોહમ્મદ આલે મોહમ્મદ જેણે બી કરબલા જવાની તમન્ના એ બે હાથ ઉભા કરીને નારે માશાઅલ્લાહ જઝાકલ્લાહ. તો જૂઝ વગર કુલ કેવું છે? નાકીસ છે, અધૂરું છે. અને જૂઝની અંદર તમે જુઓ કુલની તમામ સિફતો હોય છે. તમે લોકોએ ડેરી મિલ્ક ચોકલેટ ખાધી હશે, બરાબર ને? એમાં અલગ અલગ ક્યુબની બનેલી હોય, 6 ક્યુબની હોય, 8 ક્યુબની હોય, 10 ક્યુબની. દરેક ક્યુબમાં સરખો ટેસ્ટ હશે, સરખી એનર્જી હશે. બરાબર. એવી જ રીતે અલ્લાહના રસૂલ કહે છે કે ફાતિમા મારો હિસ્સો છે, મારો જુઝ છે. મતલબ જે સિફતો મારી અંદર છે એ તમામ સિફતો મારી બેટી ફાતિમામાં છે. અગર હું માસૂમ છું તો મારી બેટી માસૂમા છે. હું સૈયદુલ અંબિયા છું તો ફાતિમા સૈયદતુ નિસાઇલ આલમીન છે. હું ઇલ્મે ગૈબ રાખું છું તો ફાતિમા પણ ઇલ્મે મા કાન વમા યકૂન રાખે છે. હું મોજીઝાતનો માલિક છું તો ફાતિમા પણ કરામતો જેવી કરે છે. તો આવી રીતે આ હદીસ આપણને સમજાવે છે. જ્યાં સુધી કે અલ્લાહના રસૂલ જે છે એ આ કહે છે કે ફાતિમા મારો હિસ્સો છે. મતલબ ફાતિમા જે છે એ કારે રિસાલતમાં પણ શરીક છે. ये सैयदा है बागे नबूवत का फूल है, कारे पयंबरी में शरीके रसूल है. इस दर को पाके ख्वाहिश जन्नत फजूल है, जन्नत तो अहले बैत के कदमों की धूल है. जन्नत तो अहले बैत के कदमों की धूल है, इन पर शामिल है इनका नाम, शामिल है इनका नाम. इबादत के रुकन में इन पर दुरूद है तो इबादत कबूल है. अगर कोई नमाजમાં સલવાત ન પડે તો એની નમાજ જે છે એ કબૂલ નથી થતી. તો
शामिल है इनका नाम इबादत के रुकन में, इन पर दुरूद है तो इबादत कबूल है. તો નમાઝની કબૂલિયત માટે સલવાત હોય તો આપણી મજલિસની કબૂલિયત માટે પણ એક સલવાત કરીએ. બહુ અઝીમ ફજીલત છે શહેઝાદીએ કોનૈનની ઉપર દુરૂદ પડવી, ખાલી મજલિસમાં જ નહીં બલકે આપણે જે મુસલસલ પડીએ. અલ્લાહના રસૂલ શું કહે છે? યા ફાતિમા મન સલ્લા અલૈકે ગફરલ્લાહુ લહુ વ અલહકહુ બી હૈસો કુંતો મિનલ જન્નત. હે બેટી ફાતિમા, જે કોઈ તમારી ઉપર એકવાર દુરૂદ પડે અલ્લાહ એના ગુનાહોને માફ કરી દે છે અને જન્નતમાં જ્યાં હું હોય ત્યાં મારી સાથે એને મુલાકાત કરી દેવાનું છે. મતલબ જન્નતમાં જવું એક અલગ વાત છે અને જન્નતમાં રસૂલે ખુદાની સાથે રહેવું એ એક અલગ મકામ છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ ફાતિમા તો બઝતુમ મિન્ની મન અઝાહા ફકદ અઝાહ. જેણે એમને અઝિયત આપી, જેણે એમને તકલીફ આપી, જેણે એમને જે ઈ પ્રોબ્લેમ દીધો, એણે મને તકલીફ આપી, મને અઝિયત આપી, મને જે છે ઈ દુઃખ આપ્યું. અલ્લાહના રસૂલને કોઈ અઝિયત આપે તો એનો શું અંજામ આવે તમને ખબર છે? રસૂલ ખુદાને કોઈ અઝિયત દે, કુરાન કરીમની અંદર છે ઇન્નલ લઝીન યુઝુન અલ્લાહ વ રસૂલહુ, બેશક જે લોકો અલ્લાહને અને એના રસૂલને અઝિયત આપે છે, લાનહુમુલ્લાહુ ફિદ દુનિયા વલ આખિરah, અલ્લાહ દુનિયાના આખિરતમાં એની પર લાનત કરે છે. બરાબર? વ અઅદ્દ લહુમ અઝાબન મુહીના, અને એ લોકો માટે જિલ્લત ભર્યો અઝાબ અલ્લાહે તૈયાર કર્યો છે. તો શહેઝાદીએ કોનૈનને કોઈ અઝિયત આપે તો રસૂલ ખુદા કહે છે ને મને અઝિયત આપી. રસૂલ ખુદાને કોઈ અઝિયત આપે તો કુરાન કહે છે કે એના માટે લાનત છે અને અઝાબ છે. મતલબ અગર આપણે સમીકરણ મેળવીએ તો શું થાય? ફાતિમાને કોઈ અઝિયત આપે તો એના માટે લાનત છે અને એના માટે જહન્નમનો અઝાબ. તો રઝી અલ્લાહ નથી કહેવાનું, લાનતુલ્લાહ કહેવાનું. બીબીના જે દુશ્મનો છે એને આપણે રઝી અલ્લાહ નથી કહેવાનું. રઝી અલ્લાહ એટલે શું થાય? અલ્લાહ એનાથી રાજી થાય. આ બીજા મુસલમાનો એમ કહે છે, પણ જે ફાતિમાના હકીકી મુહિબ્બો છે એ શું કહે છે? લાનતુલ્લાહ. એટલે રઝી અલ્લાહ શા માટે કહીએ? फातिमा बिनते मोहम्मद से जफा हम क्यों करें, दिल मोहम्मद का दुखाने की खता हम क्यों करें, जिनसे नाराज रही कब्र तलक बिनते रसूल, उनसे राजी हो खुदा ऐसी दुआ हम क्यों करें. તો આપણે તો જે છે એ હર હંમેશ લાનત આપ સલામુલ્લાહ અલૈહા બેશુમાર ફઝીલતોના માલિક છે. ત્યાં સુધી કે અલ્લાહની પાસે બીબીના 9 નામ છે. 9 નામ યાદ રાખી લેજો. આ નામ ફાતિમા, તાહિરા, સિદ્દીકા, રાઝિયા, મરઝિયા, મુહદ્દિસા, મુબારકા, ઝહરા અને ઝકિયા. આ 9 નામ છે. દરેક નામની એક અલગ ખાસિયત છે. ખાલી એક નામ વિશે તમને કહું, ઝહરા નામ શા માટે છે? ઝહરા એટલે પ્રકાશિત, નુરાની, મુનવ્વર. કારણ કે આપ સલામુલ્લાહ અલૈહા આપણી જેમ ગારામાંથી પેદા નથી થયા, મિટ્ટીમાંથી પેદા નથી થયા. આપની ખિલકત નુરાની ખિલકત છે. અલ્લાહની અઝમતના નૂરમાંથી એમની ખિલકત થઈ છે. અલ્લાહના અઝમતમાં અલ્લાહના જે આપણે સમજી શકીએ ને એની હકીકત કીધું કે બિહારુલ અનવારની અંદર છે કે આપ સલામુલ્લાહ અલૈહાના ઘરમાંથી રોજ સવારે એક સફેદ નૂર મુનવ્વર થતું, જેને લીધે મદીનાના લોકોની દરો દીવાર અને કપડા સફેદ થઈ ગયા. લોકો અલ્લાહના રસૂલને આનો સબબ પૂછે છે. કીધું કે જાઓ, ફાતિમા અત્યારે મહેરાબની અંદર ઇબાદત કરી રહ્યા છે એટલે આ નૂર એમના ચહેરા ઉપર નીકળી. બપોરના સમયે યલો કલરનું નૂર, પીળા કલરનું, અને સાંજના સમયે સુર્ખ એટલે કે લાલ કલરનું નૂર આપના ઘરમાંથી જાય છે. શા માટે? આપ ઝહરા છે. નમાઝના સમયે આપના ચહેરા ઉપર આ નૂર મૌલા અલી અલૈહિસ્સલામ માટે આપ પોતાની નૂરાનીયતનો ઇઝહાર કરતા હતા.
ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલેહા જેવી રીતે નામ ઝહેરા એવી રીતે આપથી એક ઇબાદત પણ ફેમસ છે. એ કઈ ઇબાદત છે? તસ્બીહ ઝહેરા. માશાઅલ્લાહ. એક સલવાત પડીએ. તસ્બીહ ઝહેરા બહુ અઝીમ ફઝીલત. અગર ઇન્સાન પાબંદી સાથે એને અંજામ આપે તો એ જે છે એ અઝીમ અને બુલંદ જે છે એ મકામ સુધી પહોંચી જાય. છઠ્ઠા ઇમામ એમ કહે છે કે મને દરેક નમાઝ પછી તસ્બીહ ઝહેરા પડવી 1000 રકાત નમાઝ પડવા કરતા પસંદ છે. તમે જો 1000 રકાત નમાઝ કોક પડી લે તો એની હાલત, રૂહની હાલત કેવી થાય? એની રૂહાની મકામ કેટલો બુલંદ થઈ જાય. બરોબર ને? આપણે તો 4-5 એક્સ્ટ્રા જો નમાઝ પડી લીધી હોય તો આપણને એમ થાય કે હવે મારી ઉપર વહી નાઝિલ થશે. આપણે પોતાને જે છે એ મોટા ફરિશ્તા સમજવા મળીએ કે બહુ ડાયો થઈ ગયો હું તો ભાઈ, બહુ નમાઝ પડી લીધી. બરાબર ને? તો 1000 રકાત કોઈ પડે તો જે રૂહાનિયત 1000 રકાત નમાઝ પડવાથી ઇન્સાનને હાસિલ થાય છે એ એક વખત નમાઝ બાદ તસ્બીહ ઝહેરા પડવાથી થાય. તસ્બીહ ઝહેરા મેઅતુન ફિલ લિસાન વ અલ્ફુન ફિલ મીઝાન. જબાન ઉપર તો 100 છે, 100 છે ને, 34 વાર અલ્લાહુ અકબર, 33 વાર અલ્હમ્દુલિલ્લાહ અને 33 વાર સુબહાનલ્લાહ. બરાબર? પણ મીઝાનની અંદર 1000 છે. તત્રુદુ શૈતાન વ તુરઝિર રહેમાન. શૈતાનને ભગાડી મૂકે છે અને રહેમાનને રાજી કરે છે. તમામ ફરમાવે છે કે મન સબ્બહ તસ્બીહ ઝહેરા બાદ સલાતિન કબલ ઇન્સિરાફ રિજલૈહ ગફર અલ્લાહુ લહ. જે કોઈ નમાજ બાદ તસ્બીહ ઝહેરા પડે એ હાલતમાં કે પોતાના પગને હલાવે ને, નમાજ મતલબ તશહુદ સલામ પડી અને આપણે અલ્લાહ અકબર કીધું તરત જ તસ્બીહ, તો અલ્લાહ એની મગફરત કરી દે છે. એક હદીસમાં છે કે અલ્લાહ એની ઉપર જન્નત વાજિબ કરી દે. તો આસાની છે જન્નત હાસિલ કરવી હોય તો નમાજ બાદ તસ્બીહ ઝહેરા પાબંદીથી પડી. ઇમામ કહે છે અબુ હારૂન ઇન્ના નામરો સિબિયાનના બે તસ્બીહ ફાતિમા ઝહેરા કમા નામરો બિસ્સલાત. અમે અમારા બચ્ચાઓને તસ્બીહ ઝહેરાનો હુકમ એવી રીતે આપીએ છીએ જેવી રીતે નમાઝનો હુકમ દઈએ છીએ. તો જેમ આપણે 5 ટાઈમની નમાજ વાજિબ સમજીને પડીએ છીએ એવી જ રીતે નમાજ બાદ તસ્બીહ ઝહેરાને પણ પાબંદી સાથે પડીએ. ઇમામ કહે છે અલઝિમ હો, તમે પાબંદી સાથે પડો. જે એને પાબંદી સાથે પડશે એ ક્યારેય બદબખ્ત નહીં બને. ઘણા આપણે કહીએ ને કે આ માણસ જે બહુ બદનસીબ છે, એ બદનસીબીથી બચવું છે તો તસ્બીહ ઝહેરા નમાજ બાદ પડતા રહીએ. તો આ તસ્બીહ ઝહેરા કે જેની અઝીમ ફઝીલતો છે, ત્યાં સુધી કે આપનું નામ પણ અઝમત વાળું છે. નામે ફાતેમા કે જેવું તેવું નામ નથી. અલ્લાહે આ નામ રાખ્યું છે. બરાબર? મતલબ નામે ફાતેમા કોઈ લીધું તો જાણે અલ્લાહની વહીની તિલાવત કરી લીધી. વહી એ પરવરદિગાર. સૈયદ મુર્તઝા કશ્મીરી, તમે નામ સાંભળ્યું છે, બહુ અઝીમ મર્તબત આલમ. એમના જમાનામાં નજફની અંદર એક તાલિબે ઇલ્મ, એ વખતે લોકો જે છે એ હોસ્ટેલની અંદર જેમ તમે રહ્યો છો એમ ત્યાં પણ રહેતા, અને મોટા જે થઈ ગયા હોય તો એ પછી પોતાનો અલગ અલગ એનો રૂમ હોય. કહે છે કે એક તાલિબે ઇલ્મ એ પોતાના રમજાન મહિનો હતો એટલે સાંજે અસરના સમયે એ ઇફતારીનો અને શહેરીનો સામાન લીધો અને પોતાના રૂમમાં મૂક્યો. મગરીબનો ટાઈમ થયો એટલે રૂમને તાળું મારીને જે હરમમાં ગયો, ત્યાં જેથી નમાજ પડી અને જેથી રોઝો ખોલ્યો, ઇફતાર કર્યો અને પછી પોતાના રૂમ તરફ આવ્યા. રૂમ તરફ આવ્યા, તાળું ખોલવા માટે ખીચામાં હાથ નાખ્યો, ચાવી મળી નહીં. બધાએ ખીચા જોઈ લીધા. કેવો બેચેન થઈ ગયો છે, તમે જો એની હાલત કેવી થઈ ગઈ છે. ઇમામ સૈયદ ઇબ્ન તાઉસ કહે છે કે તમે લોકો એમ કહો છો કે અમે ઇમામે ઝમાનાનો ઇંતજાર કરીએ છીએ, પણ તમારી એક વસ્તુ ખોવાઈ જાય તો તમે જે બેચેન થાવ છો, એક 500ની નોટ ખોવાઈ ગઈ હોય, એક ચાવી ખોવાઈ ગઈ હોય, એક તમારી સવારી ખોવાઈ ગઈ હોય, તો એને ગોતવામાં તમે જેટલી મશક્કત લ્યો છો, શું ઇમામને ગોતવા માટે આટલી તકલીફ લ્યો જ ક્યારે? જ્યારે કે ઇમામ આટલા વર્ષોથી ગાયબ છે. કહે છે કે હું આમથી આમ જેથી ગોતું પણ ક્યાંય મળી નહીં. આખો રસ્તો પાછો રિટર્ન આવ્યો હોસ્ટેલથી લઈને હરમ સુધી, પણ ક્યાંય મળી નહીં. સૈયદ મુર્તુઝાની નજર ગઈ મારી ઉપર.
મને કહે છે શું થયું, તમારા ચહેરા ઉપર કેમ છે એ પરેશાની દેખાય છે. જુઓ, કોઈ મોમીનભાઈ પરેશાન હોય તો એને પૂછવું, આ જે છે એ યોગ્ય વસ્તુ છે, આપણે એના હાલ પૂછવા જોઈએ. તમે કેમ ટેન્શનમાં છો, શું પ્રોબ્લેમ છે. તાલિબે ઇલ્મ ડિપ્રેસ હોય તો એને ખાસ પૂછવું. આ ઉલમાની સીરત છે. કહે છે કે મારી ચાવી ખોવાઈ ગઈ છે. તો કે ક્યાં છે તારો રૂમ, તો કે ફલાણી જગ્યાએ. ચાલો, રૂમ ઉપર ગયા, દરવાજા ઉપર તાળો. હવે સૈયદ મુર્તુઝા તાળા ઉપર હાથ રાખીને કહે છે કે લોકો એમ કહે છે કે બંધ તાળા ઉપર માદરે મૂસાનું નામ લઈ લેવામાં આવે તો બંધ તાળું ખુલ્લી જાય છે. શું અમારી જદ્દા ફાતેમાનું નામ એની કરતાં વધારે ફજીલત વાળું નથી? એમ કહીને યા ફાતેમા કીધું અને તાળું છે એ ખુલ્લી ગયું. તો તો આનો મતલબ એમ નહીં કે આપણે કોઈના બંધ તાળા હોય એની પર યા ફાતેમા કહીએ અને તાળા તોડીએ નહીં. એનો મતલબ એમ નથી કે કોઈ પણ મુશ્કેલી હોય, મુશ્કેલી સોલ્વ ન થવી એ એક બંધ તાળું જ છે ને, બરાબર. કોઈ પણ પ્રોબ્લેમ હોય, આપણને એનું સોલ્યુશન ખબર નથી પડતી, કોશિશ ઘણી કરી પણ કંઈ ખબર નથી પડતી, તો હવે આપ સલામુલ્લાહ અલૈહાનું નામ જે લઈએ અને કિસ્મતોના બંધ તાળા ખોલાવીએ, તકલીફો જે છે એને આપણે સોલ્વ કરાવીએ. અને આ ચીજ જે છે એ હકીકત છે કે બીબી સલામુલ્લાહ અલૈહાનું નામ જે છે ઇસ્મે આઝમ બરાબર છે. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જે છે એમની શફાત, એક વાક્ય આપની જહેમત તમામ, કે એમની શફાત પણ બહુ અસર રાખે છે, ઇન્સ્ટન્ટ અસર. મુલ્લા જાફર કરીને એક મોટા જે છે એ શખ્સિયત થઈ ગયા, ઈરાનની અંદર યા ઈરાકની અંદર રહેતા હતા, અને વાક્યો નકલ કરનાર માઝંદરાની છે. અને આ વાક્યો તમને દારુસલામ કિતાબ જે મુહદ્દિસે નૂરીની છે એમાં મળશે. મુહદ્દિસે નૂરી એ આલિમેદીન માઝંદરાનથી નકલ કરે છે. માઝંદરાની કહે છે કે મારો એક દોસ્ત મુલ્લા જાફર હતો અને બહુ નેક, બહુ પરહેજગાર, બહુ દીનદાર, મુત્તકી, નમાઝી, રોઝેદાર, બરોબર. એક વખત એવું થયું કે તિલક ગામની અંદર એપિડેમિક બીમારી ફેલાઈ, પ્લેગની બીમારી. હમણાં કેમ આપણે કોરોના આવ્યો હતો, લોકો જે છે ટપોટપ મરતા હતા, બરોબર. હજી એક જનાઝો દફન કર્યો હોય ત્યાં બીજું ગુજરી ગયું, બીજો દફન કર્યો હોય ત્રીજું, એવી રીતે લોકો એક પછી એક ગુજરી જતા. હવે મુલ્લા જાફરની પાસે અમુક લોકો આવ્યા અને એ કહે છે કે આ સમયમાં કાંઈ મોતનું નક્કી નથી, આ તમને આટલા પૈસા આપું છું, તમે આ ભાઈને આપી દેજો, તમે આ ભાઈને આપી દેજો, એ જ્યારે આવે ત્યારે આ અમાનત હું તમને આપું છું, તમે ફલાણા ભાઈ અત્યારે બહાર છે તો એને આપી દેજો, વગેરે વગેરે. એની પાસે લોકો અમાનતો અને પૈસા મૂકતા ગયા. મુલ્લા જાફરે કીધું ઓકે હું આપી દઈશ. ઇત્તેફાકથી, મતલબ ઇત્તેફાક તો ન કહેવાય, બદનસીબીથી મુલ્લા જાફરનો પણ ઇન્તેકાલ થઈ ગયો બીમારીમાં. હવે માઝંદરાની સાહેબ કહે છે કે એમને પછી એમને દફન બફન થઈ ગયા પછી એક મુદ્દત બાદ હું ઇમામ હુસૈનની ઝિયારત કરવા ગયો. રોઝે હરમે હુસૈન, ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં અમે ઝિયારત કરવા જવાના હતા, જેથી રોકાણા હતા. સૂતો તો ખ્વાબની અંદર જોયું કે એક શખ્સને 2 જણાએ પકડ્યો છે અને એને જે છે અઝિયત આપી રહ્યા છે, એને જે છે મારી રહ્યા છે, અઝાબ આપી રહ્યા છે, અને એની હાલત એવી છે કે એ ચીખો પુકાર કરી રહ્યા છે, એની જબાન બહાર આવી ગઈ છે. અને હું જ્યારે નજદીક ગયો તો જોયું આ તો મુલ્લા જાફર છે, એટલે હું એને કંઈક પૂછું એ પહેલા તો ફરિશ્તાઓ એને સાંકળથી ઉપર ખેંચી લીધો અને પછી થોડી વાર ભાઈ પાછા નીચે આવ્યા, પાછો ઉપર, એવી રીતે 3 વાર થયું અને પછી મારું સપનું જે પૂરું થયું. હું કાંઈ કહી ન શક્યો, કાંઈ જાણી ન શક્યો, પણ મને એમ લાગે છે કે આ લોકોની અમાનતો એ લીધી હતી અને પછી પહોંચાડી ન શક્યા, એના લીધે એને આ તકલીફ થઈ હશે. કારણ કે બાકી તો એ નમાઝ ગુજાર હતા, રોઝેદાર હતા, નેક હતા, પરહેજગાર હતા, હું ઓળખતો તો, મારા મિત્ર હતા. કહે છે કે હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હરમમાં ગયો અને ત્યાં જઈને એની શફાત માટે દુઆ કરી. ત્યાર પછી હું મારા વતન આવ્યો
મુદ્દત પસાર થઈ ગઈ, ત્યાં સુધી કે 20 વર્ષ પસાર થઈ ગયા. 20 વર્ષ પછી મને અલ્લાહે હજની તૌફીક આપી. હું હજ કરવા ગયો. હજ કરીને મદીના ઝિયારત કરવા આવ્યો, અને મદીનામાં જ્યારે હું આવ્યો તો હું બીમાર પડી ગયો. બીમારી મારી એટલી બધી વધી ગઈ કે હું ચાલી નહોતો શકતો. મેં 4 જણા મજદૂર તરીકે રાખ્યા. એ લોકો મને તાબૂતમાં લઈ ગયા કે મને રોઝે રસૂલની ઝિયારત કરાવે, મને બીબી ઝહેરાની ઝિયારત કરાવે, એવી રીતે કરાવે. હવે રોઝે રસૂલમાં મેં ઝિયારત કરી, અને ત્યાર પછી મેં જે બીબી સલામુલ્લાહ અલૈહાના એમનું જ્યાં મનસૂબ જગ્યા છે ત્યાં ઝિયારત કરી, અને ત્યાં મેં દુઆ કરી કે બીબી સલામુલ્લાહ અલૈહા, તમારો ખૂબ મોટો મકામ છે, તમે ઇમામ હુસૈનની વાલિદા છો, હુસૈન તમારા ફરઝંદ છે, હું તમને ઇમામ હુસૈનનો વાસ્તો આપું છું, તમે મને આ બીમારીમાંથી શિફા આપો. અને પછી મેં કીધું કે તમારો અલ્લાહની બારગાહમાં ખૂબ મકામ છે, હું તમારાથી મુતવસ્સિલ થાઉં છું, તમે મારા મરહુમીનને માફ કરી દો. અને એક પછી એક મરહુમના નામ લેતો ગયો, ત્યાં સુધી કે હું મુલ્લા જાફરના નામ ઉપર પહોંચ્યો તો મને 20 વર્ષ પહેલાનું સપનું યાદ આવ્યું. એટલે મેં આજીજી પૂર્વક કીધું કે બીબી સલામુલ્લાહ અલૈહા મુલ્લા મારો દોસ્ત હતો, તો મેં એની ખાસ જે છે એ મગફિરત કરી દો, ખાસ એની શફાત કરી દો. અને આવી રીતના દુઆ કરી, અને જેવો હું બહાર નીકળ્યો તો હું જે શિફાઈ આપતી ગયો, મને તંદુરસ્તી મળી ગઈ. અને ત્યાર પછી હું જ્યારે મારા મકામ પર ગયો અને જ્યારે હું સૂતો તો ખ્વાબની અંદર જોઉં છું કે મુલ્લા જાફર આવ્યા, સફેદ લિબાસ પહેરેલો છે, સફેદ અમામો પહેર્યો છે, સફેદ રીદા પહેરેલી છે, અને મને શું કહે છે, દોસ્ત હોય તો તારી જેવો. ખરેખર તે જે છે દોસ્તીનો હક અદા કર્યો. તે આજે બીબી ઝહેરા સલામુલ્લાહ અલૈહાની બારગાહમાં જે મારી શફાત કરી અને મારા હકમાં તમે દુઆ કરી, એને લીધે બીબી સલામુલ્લાહ અલૈહાની રિક્વેસ્ટ અલ્લાહે મંજૂર કરી અને મને અઝાબમાંથી નિજાત. આ રીદા મને બીબી સલામુલ્લાહ અલૈહાએ મોકલી, આ અબા કબા જે છે એ મને પૈગંબરે ઇસ્લામ જે છે અને આવી રીતે મને અઝાબમાંથી જે છે એ નજાત મળી. તો જોયું આપે કે આપ સલામુલ્લાહ અલૈહાની શફાત કેટલી બધી અસરકારક છે. જરૂરી છે કે આપણે પણ હંમેશા બીબી સલામુલ્લાહ અલૈહાથી મુતવસ્સિલ રહીએ. આપનો ખૂબ અઝીમ મકામ છે. મજલિસોની અંદર આપણે મુસલસલ સાંભળ્યું હશે ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જ્યારે દુનિયાની અંદર આવ્યા તો એક નૂરાની સેબની શકલમાં અલ્લાહના રસૂલની જે છે એ એમણે તનાઉલ કર્યું, અને જેને લીધે આપ સલામુલ્લાહ અલૈહાની ખિલકત થઈ. આપ જ્યારે જન્નતની અંદર જશે તો અલ્લાહે કેવો એહતમામ કર્યો કે 1 લાખ ફરિશ્તાઓ આપની ડાબે જમણે ઊભા હશે. 1 લાખ ફરિશ્તાઓની પાંખ હશે જેની ઉપર આપ સવાર થશે. એટલે મહેશરને અલ્લાહ હુકમ દેશે કે તમારી આંખોને બંધ કરી દો, તમારા સરોને ઝુકાવી દો. આવો એહતમામ જન્નતની અંદર દાખલ થશે. દુનિયામાં આવ્યા તો અલ્લાહે કેવો અઝીમ એહતમામ કર્યો, જન્નતમાં દાખલ થશે તો અલ્લાહે કેવો અઝીમ બંદોબસ્ત કર્યો. પણ અઝાદારો ગરવાનો મકામ છે, ગિરિયા કરવાનો મકામ છે કે જ્યારે આપ સલામુલ્લાહ અલૈહા દુનિયાથી ગયા તો હાલત કેવી હતી. ઉલમાએ લખ્યું છે કે જ્યારે રસૂલની બેટી દુનિયાથી રૂખસત થયા, આપની શહાદતના સમયે આપની હાલત એવી હતી કે બાજુ તૂટેલો હતો, પહેલું શિકસ્ત હતું, બદન ઉપર તાજિયાના નિશાનો હતા, ચહેરો જે છે જખમી હતો. 18 વર્ષની ઉંમરમાં આપના વાળ સફેદ થઈ ગયા હતા. અઝાદારો, શું તમે ક્યારે જોયું છે કે કોઈ 18 વર્ષની દુખ્તર હોય અને એના વાળ સફેદ થઈ ગયા હોય? અરે બીબી સલામુલ્લાહ અલૈહાની હાલત એવી હતી કે ઊભા થતા તો દીવારનો સહારો લેતા, ચાલતા તો અસાનો સહારો લેતા. આઝાદારો, આવી અઝીમ મુસીબત આપની ઉપર કેવી રીતે આવી? અરે શહાદતે રસૂલ પછી આપની ઉપર એવા જુલ્મ થયા, કહેવાતા મુસલમાનો
આપના દર ઉપર આગ અને લાકડી લઈને આવ્યા, દરવાજાને આગ લગાવી દીધી. અરે ઝાલિમે દરવાજાને જોરથી લાત મારી. એ ઝાલિમ, આ દરવાજા ઉપર તો રસૂલે ખુદા આવીને સલામ કરતા, દરવાજાને ધીમેથી ખખડાવતા. અરે તે ગજબ કરી દીધો, લાત મારી. અઝાદારો ફકત દરવાજાને લાત ન મારી, પણ મક્તલના જુમલા છે કે ઇમામ અલૈહિસ્સલામ બયાન કરી રહ્યા છે કે આ ઝાલિમે ખુદ પોતે જે પોતાના જુર્મની કબૂલિયાત કરતા. જ્યારે બીજા ઝાલિમને લેટર લખ્યું કે જ્યારે મેં દરવાજાને લાત મારી, ઘરમાં દાખલ થયો અને ઝહરા જમીન ઉપર પડ્યા હતા. અરે મેં જનાબે ઝહરાને જોરથી તમાચા મારવાનું શરૂ કર્યું. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ કહે છે, હું મારી આંખોથી જોઈ રહ્યો છું. અરે ઝાલિમ અમારી જદ્દાને તમાચા મારી રહ્યો છે. કાનના ગોશવારા જમીન ઉપર વિખેરાઈ ગયા. બીબી ફરિયાદ કરતા રહ્યા, એ ફિઝા મને સંભાળો. હાજાદારો, આપનો ચહેરો જખમી થઈ ગયો અને આજે 1400 વર્ષ પછી પણ બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહાનો ચહેરો આવી જ રીતે જખમી છે. એક આલિમે દીન થઈ ગયા, સૈયદ મુર્તુઝા. એ કહે છે કે મેં જ્યારે ફઝાઇલ ખમસા કિતાબ લખવાનું શરૂ કર્યું અહેલે સુન્નતની કિતાબોમાંથી, તો હું જ્યારે આ મુદ્દા ઉપર પહોંચ્યો કે ઝાલિમ બીબીને તમાચા મારવાનું શરૂ કર્યું, તો મને કોઈ રેફરન્સ ન મળ્યો, તો મેં કિતાબ લખવાનું બંધ કર્યું. જ્યારે હું સૂતો ખ્વાબની અંદર જોયું કે ખુદ જનાબે ઝહરા તશરીફ ફરમા છે. કહ્યું, બેટા મુર્તુઝા, શું તારે ઈ દલીલ, ઈ નિશાની જોવી છે કે ઝાલિમ મને કેવી રીતે તમાચા મારતો હતો? અઝાદારો, જનાબે ઝહરાએ નકાબ હટાયો. સૈયદ મુર્તુઝા કહે છે, અરે ચહેરો તમાચાને લીધે જખમી થઈ ગયો. હું ઝારો કતાર રડવા લાગ્યો, ખ્વાબમાંથી બેદાર થયો. આઝાદારો, આ અઝિયતના લીધે જ બીબી ઝહરાની શહાદત થઈ ગઈ. અબુ બસીર કહે છે કે મેં છઠ્ઠા ઇમામને પૂછ્યું કે મૌલા, 18 વર્ષની ઉંમરમાં આપની જદ્દાનો ઇંતકાલ થઈ ગયો. કહ્યું, હા અબુ બસીર, કુનફુઝે પહેલું ઉપર તલવારના નયામથી એવી અઝિયત દીધી. અરે બીબીનું પહેલું શિકસ્તા થઈ ગયું. જનાબે મોહસિન સાકિત થઈ ગયા અને આજ બીમારીમાં અમારી જદ્દા મરસીઓ પડતા ઇંતકાલ કરી ગયા. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. अल्लाह लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन व सयअलमुल लज़ीना ज़लमू अय्युम मुनक़लिबीन यनक़लिबून. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ. अल्लाहुम्मा अज्जिल वलियकल फरज वजअलना मिन अंसारिही व अवानिही व शियते वला तजअलना मिन आदाए बिहक़्क़े मोहम्मद व आलिहि ताहिरीन. मातम हुसैन.